તો દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 રદ કરવામાં આવી છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે ગત 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા હવે માન્ય નહીં ગણાય। કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ એનટીએ નીટ યુજી 2026 રદ કરી છે। 3 મેના રોજ દેશભરના હજારો કેન્દ્રો પર લાખો વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવાના સપના સાથે આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષામાં ગેરરીતિઓના અહેવાલો વચ્ચે હવે એનટીએ આખી પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લીધો છે। હવે ઉમેદવારોએ ફરી એકવાર પરીક્ષા આપવી પડશે અને નવી તારીખો માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે। આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને હવે જોવાનું એ રહેશે કે સીબીઆઈની પ્રાથમિક તપાસમાં શું બહાર આવે છે। શું આ મામલે કોઈની ધરપકડ થશે અને સૌથી મહત્વનું કે નવી પરીક્ષા ક્યારે લેવાશે? વિદ્યાર્થીઓ હવે ન્યાયની આશા સાથે સીબીઆઈ તરફ મીટ માંડી છે।